નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે પ્રાચીન ગ્રંથોની એક એવી રોમાંચક સફર પર જવાના છીએ જે તમને ખરેખર વિચારતા કરી દેશે. શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણા ગયા જન્મના કર્મો અત્યારની જિંદગી પર કેટલી ઊંડી અસર કરે છે? બસ આ જ સમજૂતીમાં આપણે એક એવી જ અદ્ભુત કથા અને કર્મના એ અદૃશ્ય તારને સમજવાના છીએ જે સમયની સીમાઓને પણ પાર કરી જાય છે. તો ચાલો શરૂ કરીએ. હવે સૌથી મોટો અને રસપ્રદ પ્રશ્ન એ છે કે પૂર્વજન્મની ભૂલો આપણા વર્તમાનને ખરેખર કેવી રીતે આકાર આપે છે? જુઓ, આ કોઈ સામાન્ય સવાલ નથી, પણ આપણા આજના આખા વિશ્લેષણનો પાયો છે. જ્યારે પણ આપણે આપણા મહાકાવ્યોના મહાન પાત્રોને જોઈએ છીએ ને, ત્યારે આપણે મોટેભાગે તેમની અત્યારની પરિસ્થિતિ જ જોતા હોઈએ છીએ. પણ આ સવાલ આપણને એ વિચારવા મજબૂર કરે છે કે આ પાત્રોની પાછળ ભૂતકાળના કયા અદૃશ્ય અને પ્રાચીન રહસ્ય છુપાયેલા છે. આ એક એવી સ્પષ્ટ પેટર્ન છે જે પ્રાચીન સાહિત્યમાં વારંવાર જોવા મળે છે. ઠીક છે, તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. વિભાગ 1, પૂર્વજન્મના પડઘા. તો હવે વાત કરીએ આ મેધાવી કન્યા વિશે. આખરે આ કન્યા હતી કોણ? આપણા મૂળ લખાણો મુજબ તે મેધાવી ઋષિની પુત્રી હતી. પણ સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે તે આપણા મહાકાવ્યના સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી પાત્ર એટલે કે દ્રૌપદીનો પૂર્વજન્મ હતી. જરા વિચારો, દ્રૌપદીના અસ્તિત્વના મૂળ આ મેધાવી કન્યામાં રહેલા છે. આ સમજવું બહુ જ અગત્યનું છે, કારણ કે તે આપણને બતાવે છે કે વર્તમાનની કોઈ બહુ મોટી ઘટનાનો પાયો ઘણીવાર ભૂતકાળના કોઈ અજાણ્યા પાત્રના જીવનમાં નખાયેલો હોય છે. અહીં એક ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આપણા સ્ત્રોતમાં આ ચોક્કસ કથાને દિવસ 11 તરીકે રજૂ કરવામાં આવી છે. આ માત્ર કોઈ આડેધડ કહેવાયેલી વાર્તા નથી. આ એક વ્યાપક આધ્યાત્મિક સંશોધનનો અત્યંત મહત્વપૂર્ણ અધ્યાય છે. આ દિવસ 11 દર્શાવે છે કે આ બધી માહિતી એક ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલી છે. જાણે કે આ જ્ઞાન એક ખૂબ મોટી યાત્રાનો ભાગ હોય, જ્યાં યોગ્ય સમયે આવતો દરેક અધ્યાય કર્મ અને જીવનના નવા રહસ્યો આપણી સામે ખોલે છે. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આખી વાત કેવી રીતે વળાંક લે છે. વિભાગ 2, એકાંત તપસ્યા. અહીં આ કન્યાના જીવનમાં ઘટનાઓનો એક બહુ જ કરુણ ક્રમ શરૂ થાય છે. સૌથી પહેલાં તેના પિતા મેધાવી ઋષિનું અવસાન થાય છે. આ તેના માટે એક અકલ્પનીય ખોટ હતી. આના જ કારણે તે સંપૂર્ણપણે એકલી અને નિરાધાર પડી જાય છે. અને અંતે આ ભયંકર એકલતા અને દુઃખમાંથી બહાર આવવા માટે તે એક અત્યંત કઠોર આધ્યાત્મિક માર્ગ પસંદ કરે છે. એટલે કે એક યોગ્ય પતિ મેળવવા માટે આકરી તપસ્યા શરૂ કરે છે. તમે અહીં એક સ્પષ્ટ પેટર્ન જોઈ શકો છો. પહેલાં નુકસાન, પછી ઘેરી એકલતા અને અંતે એમાંથી બહાર આવવા લેવાયેલું એક અત્યંત તીવ્ર પગલું. અહીં મૂળ લખાણમાં એક બહુ મોટો ભાવનાત્મક વિરોધાભાસ જોવા મળે છે. તે અદ્ભુત સુંદર હતી, પણ છતાંય તે સાવ એકલી પડી ગઈ હતી. પિતાની છત્રછાયા ગુમાવ્યા પછી એક સુંદર સ્ત્રીની આવી અસહાયતા ખરેખર હૃદયદ્રાવક છે. આ વિરોધાભાસ આપણને એ સમજાવે છે કે તમારી પાસે ભલે ગમે તેટલી ભૌતિક સુંદરતા કે ગુણો હોય, પણ સામાજિક કે પારિવારિક આધાર વિના જીવન કેટલું અસુરક્ષિત બની શકે છે. અને આ જ અસુરક્ષા તેને એક કઠોર તપસ્યાના માર્ગ પર ધકેલી દે છે. અને આ જ વાત આપણને આપણા અંતિમ અને સૌથી મહત્વના તબક્કા તરફ દોરી જાય છે. વિભાગ 3, કર્મોનો ભાર. જુઓ, આ સરખામણી બહુ જ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ભૂતકાળ અને વર્તમાન એકબીજા સાથે એક અદૃશ્ય દોરાથી કેવી રીતે જોડાયેલા છે. એક તરફ આપણે મેધાવી કન્યાના ભૂતકાળના કર્મો જોઈએ છીએ, એટલે કે તેની એકાંત તપસ્યા, અને તેમાં તેનાથી થયેલી એક ગંભીર ભૂલ. એ ભૂલ શું હતી? ભગવાન શિવ સમક્ષ ઉતાવળમાં 5 વાર પતિ માંગવાની ભૂલ. અને બીજી બાજુ આપણે તેના વર્તમાન પરની અસર જોઈએ છીએ, એટલે કે દ્રૌપદીના જીવનમાં 5 પતિઓ હોવાનો અનિવાર્ય પ્રભાવ. આ આખી ઘટના એ હકીકત સાબિત કરે છે કે કોઈપણ કાર્ય હવામાં ઓગળી જતું નથી. 2 અલગ અલગ યુગો વચ્ચે પણ આ કર્મોની સાંકળ બિલકુલ અતૂટ રહે છે. હવે મૂળ લખાણનું આ સીધો અવતરણ ધ્યાનથી જુઓ. પૂર્વજન્મની ભૂલ વર્તમાનને કેવી રીતે અસર કરે છે? અહીં ભૂલ શબ્દનો ઉપયોગ બહુ જ વજનદાર છે. સ્ત્રોત સામગ્રી મેધાવી કન્યાની એ 5 વાર કરેલી માંગણીને માત્ર કોઈ સામાન્ય ઘટના તરીકે નહીં, પણ એક ભૂલ તરીકે વ્યાખ્યાયિત કરે છે. એક એવી ભૂલ જેની અસર સમયના પ્રવાહમાં આગળ વધે છે અને ભવિષ્યના જન્મોમાં ભાગ્ય બનીને પ્રગટ થાય છે. આ પેટર્ન સ્પષ્ટપણે દર્શાવે છે કે આધ્યાત્મિક વિજ્ઞાનમાં તમે જે પણ કરો છો તેનું પરિણામ ભોગવ્યા વિના કોઈ છૂટકો જ નથી. આજના આપણા આ વિશ્લેષણના અંતે આ એક એવો વિચારવા જેવો પ્રશ્ન છે જે આપણા મનમાં રહી જાય છે.
જો આપણી અત્યારની કોઈ પણ વાસ્તવિકતા એ પૂર્વજન્મના પડઘાથી ઘડાયેલી છે તો અત્યારે આપણે જે કર્મો કરી રહ્યા છે તે આપણા ભવિષ્ય માટે કયા તરંગો ઉત્પન્ન કરી રહ્યા હશે. મેધાવી કન્યા અને દ્રૌપદીની આ સ્ત્રોતકથા માત્ર કોઈ જૂના જમાનાની વાર્તા નથી, પણ તે બ્રહ્માંડના કર્મના નિયમનું એક જીવંત ઉદાહરણ છે. તે કર્મોના આકરા વજન અને પરિણામોની અનિવાર્યતાને સમજવા માટેનું એક બહુ જ શક્તિશાળી માધ્યમ છે. તો આ ગહન અને રસપ્રદ વિષયને સમજવા માટે આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સફર અહીં પૂરી નથી થતી. કર્મો અને વિચારોનું આ ચક્ર બસ આમ જ હંમેશા ફરતું રહે છે.